નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, ઉનાળાની સિઝન ચાલી રહી છે, તો ઉનાળામાં ખવાય એવો આપણે સ્પેશિયલ સંભારો બનાવીશું ગુંદાનો. તેના માટે મેં મોટા ગુંદા લીધા છે. ગુંદાને આપણે ધોઈ દઈશું છૂટા પાડી. મિત્રો, ગુંદાને આપણે ધોઈ દીધા છે. હવે એને આપણે સાફ કપડામાં લઈ અને કોરા કરી દઈશું. મિત્રો, ગુંદાને આપણે સારી રીતે સાફ કરી દીધા છે. આના ઉપરનો ભાગ થોડો કાઢી લઈશું અને ગુંદાને આપણે બે ભાગમાં કટ કરી લઈશું અને ઠળિયો આપણે કાઢી લઈશું. મિત્રો, ગુંદામાંથી બધા જ બી કાઢી અને ગુંદાને આપણે આ રીતે બે ભાગમાં કટ કરી લીધા છે. ગુંદામાં ચીકાશ વધારે હોય છે, એટલે આપણે એને થોડી વાર માટે છાશમાં પલોળી અને રાખીશું. આ ચીકાશ આમ તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. એમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં હોય છે. થોડી વાર આપણે છાશમાં પલાળીશું એટલે એની જે ચીકણાશ છે એ ઓછી થઈ જશે. મિત્રો, ગુંદામાંથી સરસ એવી બધી જ ચીકાશ નીકળી ગઈ છે. હવે આપણે આને છાશમાંથી કાઢી અને એક અલગ વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. મિત્રો, ગુંદાને હવે આપણે થોડા વઘારી દઈશું. થોડું આપણે તેલ લઈશું, એમાં મેથીના દાણા થોડા એડ કરી દઈશું. ત્યારબાદ એક મરચું આપણે આખું લઈશું, એને આ રીતે કટ કરીને એડ કરી દઈશું. ત્યારબાદ લીમડાના પાન લઈશું. ત્યારબાદ આપણે એક મરચું લઈશું. ગુંદાને આપણે આની અંદર એડ કરીશું. મિત્રો, હવે આપણે થોડી હળદર એડ કરી દઈશું અને મીઠું આપણે સ્વાદ મુજબ એડ કરી દઈશું. ઢાંકી અને 4 થી 5 મિનિટ માટે આપણે આને થવા દઈશું. મિત્રો, આપણે આને ચેક કરી લઈશું. ગેસને આપણે ધીમો જ રાખ્યો છે. ઉપરથી આપણે સિંગ અને તલનો ભૂકો કરીને રાખ્યો છે અને આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ મેથીનો આપણે પાવડર કરીને લીધો છે, એને આપણે ઉપરથી એડ કરી દઈશું. ગુંદાને આપણે મસાલા સાથે મિક્સ કરી દઈશું. ગેસને આપણે હવે બંધ કરી દઈશું. ગુંદા ગરમ જ છે એટલે સિંગ અને તલનો જે ભૂકો આપણે એડ કર્યો છે એ સરસ એવો ગુંદા ઉપર ચોંટી જશે. ઠંડુ થાય એટલે આપણે ઉપર થોડું લીંબુ નીચોવી અને આને સર્વ કરી લઈશું. મિત્રો, આની પર આપણે થોડું લીંબુ એડ કરી દઈશું. મિત્રો, રેડી છે સિંગ અને તલના મસાલાથી ભરપૂર એવો કેલ્શિયમનો ખજાનો ગુંદાનો સંભારો. મિત્રો, આ સાથે મારો આ વિડીયો પૂરો થાય છે. મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.